દસના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1 અને આ ભાગ નંબર 2માં ગુજરાતીનો પાઠ નંબર 2 છે રેસનો ઘોડો. એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણે એક વખત તો લખીને આપેલું છે, પણ હવે આપણે આ બીજા વિડિયોની અંદર બધા ક્વેશ્ચનનું ટાઈપિંગ કરીને સોલ્યુશન આપવાના છીએ, જેથી કરીને ઘણા લોકોને અક્ષર ઉકેલવાનો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ જાય. તો વિભાગ એ છે, એમાં પહેલું જોડકા જોડવાના છે, જેમાં પહેલું રેસનો ઘોડો તો એ નવલિકા છે અને નીના બહેન તો એ કહેશે તો તમારા મોંમાં ઘી સાકળ આવું વાક્ય બોલે છે. બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું સંજયનું મૃત્યુ કિડની ફેલ થવાના કારણે થયું હતું. બીજું ફોરમને કમળાનો રોગ થયો હતો. પાંચમું રેસનો ઘોડો કૃતિના સર્જક વર્ષા અડાલજા છે. છઠ્ઠું છે સૌરભને કમ્પ્યુટર ક્લાસીસમાં સર્ટી ઓફ મેરિટ ડિગ્રી પ્રાપ્ત થઈ હતી. ત્યાર પછી મિત્રો ક છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં સાતમો પ્રશ્ન અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું? તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે એક ઉમદા માણસ બને. આઠમું અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા કયા પુસ્તકો ભેટ મળ્યા? તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાના પુસ્તકો ભેટમાં મળ્યા. નવમું સૌરભ અને અંકિતને એસએસસીમાં કેટલા ટકા આવ્યા? તો સૌરભને 92% આવ્યા અને અંકિતને 68% આવ્યા. દસમું મંજુ કાકી શા માટે એકલા પડી ગયા હતા? તો મંજુ કાકી પતિ અને એમના દીકરા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે એ જોઈને એકલા પડી ગયા હતા. 11મું છે રેસનો ઘોડો વાર્તા કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવ્યા છે? તો રેસનો ઘોડો, અહીંયા દેશ નહીં, રેસનો ઘોડો કોઈ વાર થાય કે આવા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. 12મું નીનાબહેન કયું કામ સેવાભાવથી કરતા હતા? તો નીનાબહેન સાંજના સમયે પોતાના ઘરની નજીકના બાલ મંદિરમાં જતા ત્યાં ગરીબ બાળકોને ભણાવવાનું કામ સેવાભાવથી કરતા હતા. 14મો પ્રશ્ન છે માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે શું? તો માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે સામે બેસીને હોમવર્ક કરાવવું. 15મું અંકિતને એનું શેષવ આપો. વાક્યમાં શેષવ આપવું એટલે શું? તો શેષવ આપવું એટલે બાળપણની મજા માણવા દેવી. ડ છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર. 16મું છે વિનુકાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા? તો જવાબ આવશે મિત્રો વિનુકાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચોકલેટ આપતા હતા. સાંજે પોતે તેમની સામે બેસી અને હોમવર્ક કરાવતા હતા. પછી સાંજે ટીવી પર નેશનલ જિયોગ્રાફી અને ડિસ્કવરી ચેનલ બતાવતા હતા. 17મું છે અંકિતને પાસે બેસાડીને વિનુકાકા શી શિખામણ આપતા? તો અંકિતને પાસે બેસાડીને વિનુકાકા શિખામણ આપતા હતા કે બેટા જીવનમાં નિશાન ઊંચું રાખવું જોઈએ. ભણે છે તો બધા જ આપણે કંઈક એવું ભણવું જોઈએ કે જેથી આપણું જીવન બીજાઓથી જુદું અને વિશિષ્ટ હોય. એ માટે મોટી ડિગ્રીઓ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ. 18મો પ્રશ્ન છે બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુકાકા શું માનતા? તો જવાબ આવશે મિત્રો બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુકાકા માનતા હતા કે મૂર્તિને કંડારવા માટે જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે. દુનિયા તેજ ગતિથી આગળ વધી રહી છે. દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે. બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડાની જેમ દોડવું પડે. 19મું મંજુ કાકીએ નીનાબહેન પાસે સી હૈયા વેરાળ કાઢી? તેમાં જવાબ આવશે મંજુ કાકીએ નીનાબહેન પાસે પોતાની હૈયા વરાળ કાઢતા કહ્યું કે ઘરમાં પોતે બાપ દીકરાથી વિખૂટા પડી અને જાણે ઉંબરે ઉભા છે. બાપ એમના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. સૌરભ એની ઉંમરના છોકરાઓ સાથે રમી અને નિર્દોષ આનંદ મેળવી શકતો નથી. બાપ સતત દીકરા પર ભણવા અંગે દબાણ કરે છે. 20મું નીનાબહેને કયું કામ છોડી દીધું શા માટે? તો વિનુકાકાના આગ્રહના કારણે મીનાબહેને દીકરા અંકિતને પણ કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. તેની ફી સામાન્ય વર્ગને પોસાય તેમ નહોતી. આથી નીનાબહેને ભારે હૈયે બાલમંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા. 21મું ઉતાવળે આંબા ન પાકે અને વાવો તેવું લણ હોય બે કહેવત સાથે આ વાર્તાને શો સંબંધ છે? તો વાર્તાના અંતમાં આપણે જોઈએ છીએ કે વિનુકાકા સૌરભને ભણાવી ગણાવી અને ડોક્ટર તો બનાવી દીધો, પરંતુ ઉમદા માણસ ન બનાવી શક્યા. જ્યારે અંકિત ભલે બેંકમાં નાનકડી નોકરી કરે છે, પરંતુ સંજયના મૃત્યુ પછી ફોરમ અને નીનાબહેન ને એમના પિતાની ખોટ પડવા દીધી નહીં. 22મું મંજુ કાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં શું તફાવત છે?
તો મંજુ કાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં વિશેષ કોઈ ફરક જણાતો નથી. બંને બાળ સહાયક પ્રવૃત્તિને મહત્વ આપે છે. વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે તે મંજુ કાકીને પસંદ નથી. મીનાબેન ઈચ્છે છે કે પોતાનો દીકરો અંકિત ઉમદા માણસ બને. 23મું છે વિનુ કાકાએ અંકિતને બેટા ચાલ બહુ મોડું થઈ ગયું એમ શા માટે કહ્યું? તો જવાબ આવશે વિનુ કાકા આ વાક્યનો ગૂઢાર્થમાં બોલ્યા સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો. ભૌતિક સુખ મેળવ્યા પણ તેમની પાસે માતા પિતા માટે સમય નથી. સૌરભને ઉમદા માણસ બનવા અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું. તેથી ઊંડા દુઃખ સાથે એમણે આમ કહ્યું. ઈ છે નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર, જેમાં 24મો રેસનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત છે કે સૌરભ, અને છતાં વાર્તાને રેસનો ઘોડો શીર્ષક શા માટે આપ્યું? આમ જોઈએ તો રેસનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત છે. સૌરભને ગણાવી શકાય નહીં, પરંતુ પોતાના સંતાનને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક દોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના પર લાદી દેનાર વિનુ કાકા આ વાર્તાનું પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ વાર્તામાં જાણે કે રેસનો ઘોડો છે તે પ્રમાણે વિનુ કાકા પોતાની મરજી મુજબ એમને દોડાવે છે. સૌરભ મોટી મોટી ડિગ્રીઓ મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં એમનું નામ ચમકે, ફોટા છપાય એમ વિનુ કાકા ઈચ્છે છે. એમાં સૌરભ ઊણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુ કાકા ટોકતા કે ઉતારી પાડતા. આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે હારી ગયો. 25મું વર્તમાન શિક્ષણ અંગે તમારું શું માનવું છે સમજાવો. તો વર્તમાન શિક્ષણમાં ઘણા સુધારા વધારા જોવા મળ્યા છે. આમ જોઈએ તો આજે બાળકોનું ભણતર શિક્ષણ કેન્દ્રી મટી અને પ્રવૃત્તિ કેન્દ્રી બન્યું છે. ભાર વગરનું ભણતર બનાવવા માટે અભ્યાસક્રમોમાં ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે. આમ છતાં કેટલાક વાલીઓ પોતાના બાળકને ઉમદા નાગરિક બનાવવાના બદલે વિનુ કાકાની જેમ પોતાના બાળકને રેસનો ઘોડો બનાવે છે. આજે પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા બાળક હસતા હસતા શીખી શકે છે. 26મું છે સૌરભને સ્થાને તમે હોય તો પરિવાર પ્રત્યે કેવા વ્યવહાર કરશો? તો સૌરભને સ્થાને જો હું હોય તો મારા પરિવાર સાથે પ્રેમ ભર્યા વ્યવહાર કરું. આપણે બધાએ સમજવું જોઈએ કે આપણા માતા પિતા મહેનત મજૂરી કરીને આપણને ભણાવે છે. દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે પોતાનું બાળક ભણી ગણીને આગળ વધે, સારું કમાય અને ખુશ થાય, સુખી થાય. અને જ્યારે માતા પિતાના આ સપનાઓ પૂરા થાય ત્યારે આપણા સપનાઓ પૂરા કરનાર માતા પિતાને આપણે કેમ ભૂલી શકીએ? ત્યાર પછી મિત્રો વિભાગ સી છે. હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે.